ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટમાં જ્યાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ હવે પ્રશાસન જાગ્યું છે. રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં દરોડા પાડવામાં આવ્યા. ફાયર એનઓસીને લઈને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પરાક્રમસિંહ. તેમની પાસેથી જ જાણીએ. પરાક્રમ, આ તો એવું લાગી રહ્યું છે કે ગોળા છૂટ્યા બાદ હવે તબેલાને તાળા મારવા નીકળ્યા છે પ્રશાસનના અધિકારીઓ. આ હવે દરોડાની કામગીરી કેટલી કારગર? ચોક્કસ આપણે સીધા અધિકારી સાથે વાત કરીશું. ચીફ ફાયર ઓફિસર અત્યારે જે હોસ્પિટલ ખાતે, જે કોવિડ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. અત્યારે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. સીધા જ આઈવી ખેર સર સાથે વાત કરીશું. સર, આ તપાસ કદાચ થોડીક વહેલી કરી હોત તો કદાચ આવી દુર્ઘટના છે તે ટળી હોત એવું લાગે છે? ના, અત્યારે દુર્ઘટના જ્યાં જે વસ્તુમાં બનાવ બન્યો છે ત્યાં પણ સિસ્ટમ ચાલુ જ છે. અત્યારે અહીંયા પણ સિસ્ટમ ચાલુ જ છે. એવો અમે એ રિગાર્ડથી બી ગયા છીએ ને જ્યાં આપણે એનઓસી આપી છે અત્યારે એના સંદર્ભમાં જ અત્યારે આ સિસ્ટમ ચાલુ જ મળ્યા છે. ત્યાં કેટલી હોસ્પિટલોને સવારથી અત્યાર સુધીમાં તપાસ કરી છે અને કેટલી હોસ્પિટલો એનઓસીમાં પાસ થઈ છે? જો 25 જેટલી કોવિડ હોસ્પિટલને એનઓસી આપેલા છે, જે પૈકી અમારી 4 ટીમ બનાવી ને અમે ઇન્સ્પેક્શનમાં છીએ. અત્યાર સુધીમાં મારી આ બીજી ટી છે, એક પીડીયુ કરેલી છે, પીડીયુ અને બીજા શ્રેયસ ને હજી અમારે એવા 7-8 પાર્ટ પાડી ને અમે 4 ટીમ બનાવી છે. સર, રાજકોટમાં કુલ કેટલી હોસ્પિટલો અને ફાયર એનઓસી કેટલા પાસે? 25 જેટલી કોવિડ હોસ્પિટલના ફાયર એનઓસીના વસ્તુ નથી. કુલ હોસ્પિટલો કેટલી? જનરલ કુલ હોસ્પિટલો કેટલી? જો જનરલના અમારી પાસે એટલા આંકડા નથી કે બધા પાસે અમારી પાસે એનઓસી નથી લીધા. એમાં અમે કોવિડની હોસ્પિટલની સાથે સાથે અમે બીજી અન્ય હોસ્પિટલને પણ ચેક કરીએ છીએ. જે અમારા આગલા 1-1.5 મહિનામાં અમે 200 કે 250 ની આસપાસ અમે ચેકિંગ કરી, જે પૈકી અમે 60 નોટિસ ઇસ્યુ કરી દીધા છે. એ પૈકી જે નોટિસ વાળા જવાબ આપે છે કે નથી? એ લોકોએ લઈ લીધી છે કે હજી સુધી લીધી નથી? એમાં અમુક રિપ્લાય આવે ને અમુકના કામ સ્ટાર્ટ કર્યા છે, અમુકના કોઈ પાછા રિવ્યુ બી નથી. પણ જે આ 200 પૈકી બધાને નોટિસ આપે એનો સમયગાળા 15-20 દિવસ પાછા એને રિમાઇન્ડર આપશું. પણ મીનવાઇલ અમારા કોવિડની સાથે સાથે બીજી જનરલ હોસ્પિટલ પણ અમે ત્યારે ચેકિંગ કરતા હતા. સર, જનરલ હોસ્પિટલ અત્યારે એનઓસી વગર અને આવા સાધનો વગર હોસ્પિટલ કેટલી? ટૂંકમાં આપ કયો, આટલી હોસ્પિટલ અને આટલા સાધનો એની પાસે છે જ નહીં? નહીં, એના હું જે મેં ચેક નથી કર્યા એના વસ્તુને હું કહી નથી શકતા. પણ કોવિડ હોસ્પિટલમાં જેમ અત્યારે હું તમારી સમક્ષ છું કે જેમાં સિસ્ટમ છે આપણે એનઓસી ઇસ્યુ કરે. તો હજી જે ચેક કરવાની બાકી છે ત્યાં આવતા દિવસોમાં ચેક કરશો? ના, કોવિડ હોસ્પિટલ આજે તમામ શહેરની કોવિડ હોસ્પિટલ તમામ આજે ચેક થઈ જશે. તમામ કોવિડ નહીં, બીજી હોસ્પિટલો બીજા એના તો આવનાર દિવસોમાં આના ચેકિંગ તો ચાલુ રહેવાના છે ને ચાલુ હતા, ચાલુ રહેવાના પણ છે ને ચાલુ હતા પણ. અને બધી કોવિડમાં 25 હોસ્પિટલોમાં આવા સાધનો ખરા ચાલુ એના પાર્ટમાં જ અમે જો અત્યારે હું બીજી મારું આ ચેકિંગ છે એવી મારી 3 ટીમ બીજી પણ છે. અત્યારે મેં બીજી પીડીયુ પણ ચેક કરી, એમાં બી વર્કિંગ કન્ડિશનમાં અત્યારે આ વસ્તુ નથી, એ પણ વર્કિંગ કન્ડિશનમાં જોવા મળ્યા છે. સર, કોઈ હોસ્પિટલ બાકી નથી હવે? એકઈ કોવિડ હોસ્પિટલ બાકી નથી? ના, કોવિડ હોસ્પિટલ બાકી નથી. અમે ચેક કરીએ છીએ, જે અમે અત્યારે રીચેકિંગમાં છે. અમે અત્યારે ત્યાં કોઈ કાચા સાધનો છે ને? બધું ઓલરેડી બધું કમ્પ્લીટ. અત્યારે જે અમે એમાં જે રીવેરિફિકેશનના વસ્તુના પાર્ટ છે, પાછા એની મેન્ટેન રાખ્યા કે નતા, જે તે સમય ટેસ્ટિંગ કર્યા તે ચાલુ હતા, પાછા એની મેન્ટેન રાખ્યા કે નહીં એના પાર્ટ અમે કરીએ છીએ. ક્યાંય ખામી એકઈ જગ્યાએ આવી નથી? હજી મેં તમને કીધા અમારી બીજી જ છે, બીજીમાં હજી સુધી અમને ખામી નથી આવી. તમારી સામે જ ઓપરેટ છે. શું આવશે? ખામી આવશે અન્ય હોસ્પિટલ? શું કાર્યવાહી કરશો? નોટિસ માત્ર આપશો? નહીં, નોટિસ નહીં. એના આપણે તાત્કાલિક એને સિસ્ટમ ચાલુ કરવાનું કહીશું. બાયચાન્સ એના સમય મર્યાદામાં કોઈ વસ્તુના નહીં થયા તો એને બંધ થશે, તો બંધ થશે. સીલ મારી દે? હા, એને બંધ થશે. કારણ એના આરોગ્ય અધિકારીને બી વસ્તુને કહીને એના લાયસન્સ કેન્સલ કરવાનું ભલામણ કરશે. સર, જે કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી, ઉદય કોવિડ હોસ્પિટલમાં, ત્યાં શું કોઈ કારણ અત્યાર સુધીમાં આવ્યું છે? આપ પણ તપાસ કરતા હશો? ના, એમાં કારણના બીજા ઇલેક્ટ્રિકના જે વસ્તુના દેખાણા એના સિવાય બીજા તો કોઈ વસ્તુના પાર્ટ નથી. કારણ કે ત્યાં બી સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં હતા. જે સિચ્યુએશન બન્યા છે એમાં ત્યાંના માણસ જે પોઝિશન હતા એમાં ઓપરેટ ન કરશે, બાકી ઓપરેટ થઈ ગયા તો. અમુક હોસ્પિટલો છે એવી પણ લોક ચર્ચા છે ભંડકિયા ચાલુ કરી દીધા. આ ભંડકિયા ઉપર ક્યારે કાર્યવાહી કરશો? ના, જો ભંડકિયાના એવા અમને કોઈ ધ્યાનમાં આવ્યા નથી. આવે તો અમે સર, જે રીતના મલ્ટી સ્પેશિયાલિસ્ટ અથવા તો
રાજકોટ સિવિલની અંદર જે રીતે પોળી સીડી હોય છે એવી નીકળવાની સીડી નથી, એમ મારું કહેવાનું છે. યસ સર. તો એના જો અત્યારે બી આના હું વેન્ટિલેશન આમાં છે છતાં હું એને વેન્ટિલેશનના બી જો અત્યારે આગળના ડોમ આગળના એન્ટ્રીમાં એને ડીસીસીટી મેં હટાવવાના કહી દીધા છે. આજના અડધા સમયમાં અત્યારે બપોર સુધી મેં જે સીડી હાંકડી છે એનું શું કરવાનું સાહેબ? એનો તો ઓલ્ટરનેટ રસ્તા કે એ વસ્તુના કરે તો થાય. જી પરાક્રમ, આવી દુર્ઘટના બને સીડી પરાક્રમ, એક સવાલ એ પણ છે જે એવું કહી રહ્યા છે કે તમામ જે સંસાધન છે એ તો વર્કિંગ કન્ડિશનમાં છે, પરંતુ શું એ અહીં મહત્વનું નથી? ઓક્સિજન હોય એટલે જ્વલનશીલ પદાર્થ હોય તો ત્યાં તમામ જે કર્મચારીઓ છે તેમને પણ આ ટ્રેનિંગ આપવી જોઈએ. એવી ટ્રેનિંગ શા માટે નથી અપાતી? એટલા માટે તો આગને રોકવા માટે કોઈ ઉપસ્થિત નથી હોતું. જી ખૂબ સરસ સવાલ છે સર. જે હોસ્પિટલના કામ કરતા કર્મચારીઓ છે એમને ઘણીવાર ટ્રેનિંગ નથી હોતી, એટલે ખબર જ ન હોય આ કેમ ચાલુ કરવું, એ ખબર જ ન હોય તો શું કરવાનું? આ ચાલુ તો છે. હાલો, આજે મેં પીડીયુમાં 5 વોર્ડમાં ઉપરના G+5માં 5ના અમે નર્સોને પૂછ્યા, નર્સો પાસે ઓપરેટિંગ હોઝરીલ કરાવ્યા, ફાયર એક્સ્ટિંગ્વિશર એને ઓલરેડી ઓપરેટના એને તાલીમ પણ હતા. ત્યાં તો દર ફ્લોર ઉપર બધા ફાયરમેન ને બધા વસ્તુના રાખેલ પણ છે ને એ બી સરપ્રાઇઝના વસ્તુ ચેક કરે. બીજી વસ્તુ જેટલા બી કોવિડ હોસ્પિટલ ને આપણે આ પહેલા ઓલરેડી તાલીમ આપી ચૂક્યા છે, બટ એ ડેટો આ અવેરનેસ આ હોસ્પિટલ છે ત્યાં તમારો ફાયરનો સ્ટાફ પહોંચ્યો ત્યારે બધું થયું. એ પેલા કઈક થયું હોત તો કેટલાય બચી ગયા હોત, 5 જણા મરી ગયા. બરોબર, એનું શું કરવાનું સર? તમારો સ્ટાફ પહોંચ્યો માત્ર 10 મિનિટમાં, હું પણ અહીંયા હતો 10-15 મિનિટમાં પહોંચ્યો, પણ જે સ્ટાફ હતો ઓલરેડી અહીંયા એને ખબર જ નહોતી આ કેમ ચાલુ કરવું. સર એને ફાયર એક્સ્ટિંગ્વિશર એના જે આગના સિચ્યુએશન હતા એ ઓપરેટ ન કરી શકે તો એમાં અમે શું પણ એને ટ્રેનિંગ આપવી કોની જવાબદારી? એને તાલીમ આપી ચૂક્યા છે બધાને તાલીમ, એને આખા સ્ટાફને બીજી કેમ આવડું નહીં? હાલો કયો તમે. આજે હોસ્પિટલમાં આગ લાગી ત્યાં તમે નહીં, ત્યાં તમે તાલીમ આપી છે એ કયો કેટલી તારીખે? એ 12/9/2020 રોજ અમે એને તાલીમ આપી. એ પછી 14/9 એને અમે એનઓસી ઇસ્યુ કરી હતી. બીજી વસ્તુ, અમે જેટલી બી રાજકોટની કોવિડ હોસ્પિટલ બનાવ બન્યો નહીં એ પહેલા અમે એને સામેથી ટેલિફોનિક કરી એના ટાઈમ ટેબલ મુજબ અમે એને તાલીમ આપી છે, જેથી અમે ડાયરેક્ટ ગયા. જે આવડતું નથી સાહેબ તાલીમ આપી હવે એને અમે ઓપરેટિંગ એ તો વસ્તુના જે જો તાલીમ એકાદો જણો એવો તો રાખવો જોઈએ ને હોસ્પિટલમાં કે બધું ઓપરેટ કરી શકે. તમે એવું માનો છો કે એવો નિયમ આવવો જોઈએ કે એ હોસ્પિટલમાં 24 કલાક એક માણસ એવો હોવો જોઈએ કે એને બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવડે? અમે એવું માનીએ છીએ ને. અમે ટેલિફોનિક અમારો કહેવાનો આગ્રહ પણ એ જ હતો કે શું કામ અમે ટાઈમ ટેબલ એને કહેતા કે જેથી વધારે સ્ટાફ આ તાલીમ લઈ શકે. સ્ટાફ હાલો પછી જી પરાક્રમ, આભાર આપનો.